પહોંચેલા સાધુ સંતો, જાગૃત મહાપુરુષો, સજ્જન જ્ઞાની પુરુષોની વસ્તુ અલગ હોય છે. હું કોણ, હું કોણ, હું કોણ છું? મને યાદ છે ત્યાં સુધી અમારા પાંડુરંગ શાસ્ત્રી દાદા, આમાંથી અનેક ભાઈઓ બહેનો સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય, કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય. સ્વાધ્યાય પરિવાર પાંડુરંગ શાસ્ત્રી, તેને બહુ પ્રવચનો કર્યા છે. હું કોણ, હું કોણ, હું કોણ, હું કોણ, હું કોણ. અને સ્વાધ્યાય પરિવારનું સૂત્ર છે જય યોગેશ્વર. જય યોગેશ્વર બોલે, ભક્તિ ફેરી કરે. ભક્તિ ફેરી એ સ્વાધ્યાયમાં આવે કે ના આવે, પણ તમે ભક્તિ ફેરી કરો, જેથી કરીને તમારા ખાતામાં લખાય કે તમે ભક્તિ ફેરી કરી છે. પેલો માણસ આવે કે ના આવે એમની ઈચ્છા, એમનું ભાગ્ય, પણ આપણું ભાગ્ય છે કે આપણે સંદેશો ફેલાવીએ. જો આ દેવાણી પરિવારે આયોજન કર્યું તો આયોજન કર્યું, પણ આમાં તો જેના પુણ્યના ઉદય થયા, જેના ભાગ્યના ઉદય થયા, એ કથામાં પહોંચી ગયા, એ કથામાં બેસી ગયા. ભલે શરમથી, ધર્મથી, વ્યવહારથી, પણ અહીંયા સુધી પહોંચ્યા તો ખરા. અને કથામાં કોઈ ધર્મથી આવે, સ્વયંભૂ આવે, એને આમંત્રણ પત્રિકાની જરૂર ન હોય ને, એને નિમંત્રણ પત્રિકાની કોઈ જરૂર નહીં, કારણ કે ધર્મથી આવે છે. ઘણા શરમથી આવે છે કે ભાઈ કથાનું આયોજન કર્યું છે દેવાણી પરિવાર, મનસુખભાઈ, ભાઈ ઉમેશે, ભાઈ ઉમેશભાઈ, સુનિલભાઈ, આ બધા પરિવાર થઈ અને શિવકથાનું આયોજન કર્યું છે, તો આપણે આમંત્રણ મળ્યું, જવું જોઈએ. એ વ્યવહાર થયો, જવું જોઈએ એ શરમથી. શ્રેષ્ઠ શ્રોતા કોણ? ધર્મથી આવે છે, ધર્મથી આવે છે. આ પરિવારે એટલું મોટું દિવ્ય જગનનું આયોજન કર્યું, કથાનું આયોજન કર્યું. આપણો ધર્મ બને છે કે આપણી 3-4 કલાકની ઉપસ્થિતિ ત્યાં હોય, એ આપણો ધર્મ બને છે. જે સ્વયંભૂ આવે, જે સ્વયંભૂ આવે છે, એ શ્રેષ્ઠ માણસો હોય છે, જેને માન નહીં, સન્માન નહીં, કોઈ આવશ્યકતા નહીં. સ્વયંભૂ આવે, સ્વયંભૂ આવે છે, એ શ્રેષ્ઠ કથા પ્રેમી માણસો હોય છે. પણ કોઈ રીતે પણ આવે છે. તેથી સ્વાધ્યાય પરિવારની એક પ્રવૃત્તિ હતી, ભક્તિ ફેરી કરવી. એ ભક્તિમાં ભળે કે ના ભળે, પણ તમારી તો ફેરી થઈ, તમારી તો ભક્તિ ફેરી થઈ. જય યોગેશ્વર. આવો 1 મિનિટ માટે ભગવાન યોગેશ્વરને યાદ કરી. યોગેશ્વરા, 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 શિવ શંકર યોગેશ્વરા, યોગેશ્વરા, શિવ શંકર યોગેશ્વરા, શિવ શંકર યોગેશ્વરા, શિવ શંકર યોગેશ્વરા, 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 શિવ શંકર યોગેશ્વરા, યોગેશ્વરા, શિવ શંકર યોગેશ્વરા, 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 શિવ શંકર યોગેશ્વરા, 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 શિવ શંકર યોગેશ્વરા. આ રાગ રંગ અવધૂતજી મહારાજનો છે. ક્યારે આપ જો ગયા હો તો માં નર્મદાના તટે, માં નર્મદા એટલે દર્શન માત્ર ને પાપ હારિકા. જય જય માં નર્મદા. નર્મદા કોઈ સામાન્ય વસ્તુ નથી, સામાન્ય નદી નથી. હે ને? જો તમે અહીં ધ્યાન આપો, આ બાજુ, આ બાજુ ગંગાનું સ્નાન કરવાથી માણસ પવિત્ર બને છે, યમુનાનું પાન કરવાથી, પરંતુ માં નર્મદાનું દર્શન કરવા માત્ર. તમે જોવો તો ખરા ઉમેશભાઈ, માં નર્મદાનું દર્શન માત્ર, પાપ હારિકા. એ નર્મદા, એ નર્મદા. એક સંદેશ પહોંચાડું કથાના માધ્યમ દ્વારા. ક્યારેય હરિદ્વાર
હરિનો ઘાટ ગંગા કિનારે જવાની ઈચ્છા થાય ને તો આપણને હરિદ્વાર બહુ દૂર પડે, પણ વડોદરાથી જવાય માલસર. એ ગુજરાતીઓની ગંગા છે માલસર, જ્યાં ડોંગરેજી બાપાએ પોતાનું પૂરું જીવન, અધિકમાં અધિક જીવન ત્યાં વિતાવ્યું છે. માલસર, આમાંથી અનેક માણસો ગયા હશે, સુનિલભાઈ, રમેશભાઈ. માલસર પરિવાર સાથે જવા જેવું, એટલું સુંદર માં નર્મદાનું સ્થાન છે. કારણ કે મેં વિશ્વંભર ભારતી, આપણા જુનાગઢના ભારતી બાપુ મહામંડલેશ્વર, એમના જન્મ નિમિત્તે ત્યાં હું શિવ મહાપૂર્ણ કથા કરવા માટે ગયો હતો 9 દિવસ માટે. એ માલસરની અંદર બાળકોને લઈ, પરિવારને લઈ અને જાજો. માલસર એટલું સુંદર ડેવલપ થયું છે, માં નર્મદાનું સ્થાન. હવે હું તમને કહું, નર્મદાનું દર્શન કરવા માત્રથી માણસ પવિત્ર થતો હોય તો જે માણસ માં નર્મદામાં સ્નાન કરે, માં નર્મદામાં સ્નાન કરે, તેના પુણ્યનો કોણ મહિમા ગાય? એ માલસર. અને માં નર્મદાના તટે નારેશ્વર મહાદેવ, રંગઅવધૂજી મહારાજ થયા છે, ઓલિયો પુરુષ, દત્તાત્રેય ભગવાનનો ઉપાસક, તેનો સાધક રંગઅવધૂજી મહારાજ. નારેશ્વર જવા જેવું. વાસુદેવાનંદ સરસ્વતી, મહાન પરમાત્મા ભક્ત. આજે રાગ છે ને એ રંગઅવધૂજી મહારાજ, રંગ લીલામૃત છે પૂરું. આ ધરતી પર બહુ મોટા મોટા પુરુષો આવ્યા છે, બહુ મોટા મોટા પુરુષો આવ્યા છે. હરદત્તપુરી બાપુ, હરદત્તપુરી બાજુમાં જ હરદત્તપુરી ધજા ફરકે, હરદત્તપુરી બાપુ. સમરે કામ થાય આવા સાધુઓ. અહીં બાજુમાં તમારે ભભૂતગીરીજી, કેટલા કેટલા દીવા, કેટલા કેટલા દીવાઓ જગે છે. દીપમાળા પૂરી, દીપમાળા. આજે રાગ છે એ રંગલીલા મૂર્ત રંગઅવધૂજી મહારાજ, ગુરુદેવ દત્ત અવધૂત ચિંતન. આવો રંગઅવધૂતને યાદ કરીએ. દિગંબરા દિગંબરા શ્રીપાદવલ્લભ દિગંબરા 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 શ્રીપાદવલ્લભ દિગંબરા શ્રીપાદવલ્લભ દિગંબરા શ્રીપાદવલ્લભ દિગંબરા 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 શ્રીપાદવલ્લભ દિગંબરા 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 શ્રીપાદવલ્લભ દિગંબરા. એક બહુ મહત્વની વાત, ક્યારેક અસમંજસ હોય જીવનમાં, કોઈ વસ્તુનો નિર્ણય ન લેવાતો હોય. ઘણી વાર એવી પલ હોય ને, સુનિલભાઈ, ઉમેશભાઈ, ક્યારેક એવી પલ આવે કે કોઈ નિર્ણય જ ન લઈ શકીએ આપણે, અનિર્ણય બની જઈએ. ત્યારે શું કરવું? ત્યારે આવા સ્થળોએ પહોંચી જાઓ. આવા પવિત્ર સ્થળો હોય, માં નર્મદાના તટે કોઈ જ્યોતિર્લિંગ હોય, કોઈ દિવ્ય તીર્થ હોય, કોઈ સાધુની ભૂમિ હોય, આપોઆપ આપના પ્રશ્નનો નિર્ણય લેવાઈ જાય છે. અવાજ આવે, પડઘમ વાગે, પડઘમ વાગે, પડઘમ વાગે. ક્યારે ડિપ્રેશનમાં ઘેરાઈ જાઓ, ક્યારે હતાશા નિરાશા ઘેરી વળે, ત્યારે આવા જ આમ ઓલિયાઓ પ્રગટ થયા હોય ને, ઓલિયા પ્રગટ થયા હોય, એને એના ચરણોમાં મસ્તક ઝુકાવી લો, પ્રશ્નોનું નિવારણ થઈ જાય આપોઆપ. આપોઆપ અખતરો કરજો. ક્યારેક સારકુંડલા જઈ નિર્દોષાનંદ સ્વામીના ચરણોમાં મસ્તક ઝુકાવો, પ્રશ્નોનો ઉકેલ આવી જાય. આમ નામ એનું તપ, એમની સાધના, એમનું ભજન, આપોઆપ આપોઆપ. ક્યારેક નારેશ્વર જાજો, માં નર્મદાનું દર્શન કરજો, નારેશ્વર જાજો. આપણા ગુજરાતમાં કેટલા તીર્થો છે ભલામણ. આ વિદેશમાં તો ફરવા માટે, દુઃખી થવા માટે જાય. અહીંયા ક્યાંય છે ફરવાનું? તમે સૌ ગયા હો, શું ફરવાનું છે અહીંયા? પરદેશોમાં શું છે? પહાડ છે, નદી છે, પાણી છે, બરફ છે, જંગલો છે, સુંદર મજાના જંગલો છે. પરદેશોમાં બહાર છે, મારા ભારતમાં શિવ દરબાર છે.
મારા ભારતમાં શિવ દરબાર છે, અહીં શંકરનો દરબાર છે. આવો નારેશ્વરને યાદ કરીએ, ઓલિયા પુરુષ રંગવધૂતને યાદ કરીએ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા. કમલોદનો પ્રશ્ન છે, હું કોણ છું? હું કોણ છું? ક્યારેક અવસર લઈ બધી ઓફિસના પોટલા, બિઝનેસના પોટલા, ફેક્ટરીના ટોપલા એક બાજુ છોડી એકાંતમાં બેસીને ચિંતન કરો, હું કોણ છું અને મારે શું કરવાનું છે. થોડીક વાર વિચાર કરો કે આંખ બંધ થઈ જશે અને શરીર શાંત થઈ જશે ત્યારે મારી દુનિયા કેવી હશે, મારું કોણ સગું હશે, મારું કોણ સંબંધી છે, મારી સાથે કોણ છે, મારા સંગાથી કોણ છે. મારું મારું કરતા મરી જવું તારું નથી તલભાર, અંતકાલે જીવને જાવું એકલું. એમની સાથે પાપ ને પુણ્ય થોડીક વાર વિચારીએ તો અંદરથી આત્મ જાગૃતિ પ્રગટ થશે, આત્મ જાગૃતિ પ્રગટ થશે. તેથી તમે જુઓ, આમ શંકરનું રૂપ જો, શિવનું રૂપ જો, શંકરે વધારે મૃત્યુ સંબંધી વસ્તુનો સ્વીકાર કર્યો છે. તમે જુઓ મહાદેવનું રૂપ જો, મૃત્યુ સંબંધી, કંઠમાં ઝેર, પોઈઝન, મૃત્યુ સંબંધી, હર્પ, કાળનો સંકેત, કાળનું પ્રતીક. મહાદેવ ગળામાં સર્પ પહેરીને દુનિયાને સંદેશ આપે છે, એ માનવ જે કાંઈ સત્કર્મો અને જે કાંઈ પુણ્ય કર્મ કરવા હોય ને આજ કરી લે, કાળ તો તારા ગળામાં પડ્યો છે. તેથી ક્યારે પણ સત્કર્મ પુણ્ય કરવાની મનમાં સંકલ્પ જાગે ને એમાં મુહૂર્ત ન જોવાય. જે સમયે સત્કર્મ કરીએ ને આપણા માટે શુભ મુહૂર્ત હોય છે. હવે કોઈ એમ કે મારે ભગવાન સત્યનારાયણની કથા કરવી છે પણ પૂર્ણિમા આવે ત્યારે કરવી છે. હવે પૂર્ણિમા જીવનમાં આવે એની આપણને ખબર છે? પૂર્ણિમા આવતા પહેલા અમાસ પણ આવી જાય. આ દુનિયામાં કોને ખબર છે ભલા મેણા? ભગવાન સત્યનારાયણ કરવાનો વિચારનો પ્રગટ થાય ને એ સમયે ગામના ગોર મહારાજને બોલો આવો તો જરા બાપા કેળના પાન લઈ આવાય.
આંબાના પાન લઈ આવે, બાજોઠ મૂકી દેવાય, લાલાને પધરાવી દેવાય અને ઘરમાં શીરો બનાવીને તૈયારી કરે, કરો ગોર ગોર મારા દાલો ભગવાન સત્યનારાયણ કહેતા આમ હોય. બાકી પલભરની કોને ખબર છે ભલા માણસ? જીવન એક પલ પછી જીવનમાં કઈ ઘટના બને, આ જીવનનું આ સૃષ્ટિનું પરમ રહસ્ય છે. આજનો ઉગતો સૂર્ય દેખો, કાલનો દેખે ન દેખે, ન જાણ્યું જાનકીના નાથે. હે ભલા માણસ. અને આપણે તો કેટલું વિચારીએ, કેટલું વિચારીએ છીએ. તેથી શંકરે સ્વીકાર મૃત્યુ સંબંધી વસ્તુનો સ્વીકાર કર્યો છે. શમશાનની ભસ્મ તમે જુઓ તો ખરા. અને એક વાત સત્ય કહું, બધી જ વાતો સત્ય હોય પણ એક વાત વધારે સત્ય કહું કે આ ધરતી પર મૃત્યુ સત્ય છે. મૃત્યુના ખપરમાંથી કોઈ બચી શકે? એક માણસ તો ઊંચી આંગળી કરો કે હું મૃત્યુના ખપ્પરમાંથી બહાર છું. એક માણસ તો દેખાડો એવો કે મૃત્યુના ખપ્પરમાંથી જે માણસ બહાર હોય. 5 પાંડવો છઠ્ઠા નારણ તારા ખપ્પરની બહાર એ હતા. બાકી દુનિયા ખપ્પરમાં હોમાયેલી, મૃત્યુના ખપ્પરમાં છે. મૃત્યુના. તેથી શંકર ખોપડીઓનો હાર પહેરે છે. શંકર ખપ્પર રાખે છે. સાધુ સંતો ખપ્પર રાખે. મૃત્યુના ખપ્પરમાં ઉછરેલી આ દુનિયા ક્યારે મૃત્યુના મુખમાં આહુતિ અપાઈ જાય એની આ દુનિયામાં કોઈને ખબર નથી ભલા માણસ. તેથી માણસે એક પલ જીવવું જોઈએ. મરો ત્યાં સુધી જીવો. ગુણુ શાહનું પુસ્તક છે, મરો ત્યાં સુધી જીવો. પ્રભુના લાડક વાયા કેવી રીતે જીવન જીવે છે. મૃત્યુ સત્ય છે ભાઈ. અને મૃત્યુ પૃથ્વીનું વરદાન છે. આ ધરતીનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ મોટામાં મોટું વરદાન હોય પૃથ્વી માટે તો મૃત્યુ છે. થોડી વાર માટે કલ્પના કરો, થોડી વાર માટે ચિંતન કરો. વિચાર કરવાની સ્વતંત્રતા પરમાત્માએ ભેટમાં આપી છે. થોડું ચિંતન કરો. આ ધરતી પર મૃત્યુ ન હોય તો જેટલા માણસો જન્મે એટલા જીવે તો આ મંડપ કેવડો બનાવવો પડે. આ રાણસીકી ગામ કુંડલા સુધી પોગી ગયું હોય આટલું. કારણ કે જેટલા જન્મે એટલા જીવે, જન્મે એટલા જીવે. કેટલા માણસો હોય. જન્મે એટલા જીવે પણ નહીં. અહીં તો મૃત્યુ સત્ય છે ભાઈ. અને મૃત્યુનો દેવ કોણ છે? મારો શંકર. થોડી વાર માટે કલ્પના કરો, મૃત્યુ ન હોય તો આપણા બાપા જીવતા હોય, એમના 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 બાપા જીવતા હોય, એના પણ બાપા જીવતા હોય, એના પણ બાપા જીવતા હોય. આ એક બાપાને કોઈ સાચવતું નથી. આટલા બધા બાપાઓને ખટારા ભરીને ક્યાં નાખવા તમે વિચાર કરો. આટલા બધા બાપાઓનો ધડો કરે કોણ? ક્યાં હાચવવા આટલા બધા બાપાઓને? આ એક બાપો વારા કરે 3 મહિના આના ભેગા, 3 મહિના આના ભેગા, 3 મહિના આના ભેગા, બાપાના વારા કરે. હમણાં બાપા તમારો નાના દીકરાને ઘરે વારો છે, હવે તમારો મોટા દીકરાને ઘરે વા ધો તો ખરા. બાપાના વારા કરે કારણ કે બાપાએ દીકરાનો વારો નથી પાડ્યો. દીકરાનો વારા. મૃત્યુ સત્ય છે. તેથી ક્યારેક ચિંતન કરીએ કે મારી આજ કેવી, મારો કાલ કેવું, મારું આવતું વર્ષ કેવું. ધીમે ધીમે સૂર્ય અસ્ત થશે, મારી આંખો બંધ થઈ જશે અને આંખો બંધ થયા પછી મારા માટે કેવી સૃષ્ટિ હોય. કમલોદ કહે છે એ આદિશિવ, એ આદ્ય શક્તિ, હું કોણ છું. તેથી જીવનમાં ભગવાનને જાણવાનો બહુ મથામણ ન કરો, પોતાને જાતને જાણવાનો પ્રયાસ કરીએ. તમને જો યાદ હોય તો એક જૂનું ભજન છે. ભગવાનને ઓળખવાની વાત નથી. આમાં ઘણા બધા વડીલોના ભજન મુખપાઠ હોય. બહુ સુંદર પંક્તિઓ છે. થોડી પંક્તિ ગાઓ. એવા આત્માને ઓળખ્યા વિના રે ભગવાનને ઓળખવાની વાત કરી. અહીંયા ભગવાનને ઓળખવાની વાત આવી. કોને ઓળખવાની વાત આવી? ખુદને, આત્માને. આવો સાથે ગાઈએ, આપણે લલકારીએ. રોંઢો થયો છે. એવા આત્માને ઓળખ્યા વિના રે
બ્રહ્મણા એટલે શું? બ્રહ્મણા એટલે શું? બ્રહ્મણા એટલે જે આપણું નથી અને જે આપણું માની બેઠા છે આને કહેવાય બ્રહ્મણા. આ ખેતર આજે આમનું છે, પેલા કોઈનું તો હશે ને, એના પેલા કોઈનું હોય. હવે આવતા સમયમાં કદાચ કોઈનું ન થાય એવો આપણે સંકલ્પ કરીએ, આમનું જ રહે, પણ આ તો માલિકો બદલતા રહે છે. આ બ્રહ્મણા, આ દીકરો મારો છે બ્રહ્મણા. દીકરો કોઈ દી કોઈનો થયો નથી, એ દીકરો એના ઘરવાળાનો જ હોય, આપણો ન હોય. આપણો એક ભ્રમ છે કે દીકરો મારો, દીકરી મારી. કોનું કોણ છે? આ પત્ની મારી, આ પતિ મારો. બહેનોને પૂછ્યું કે તમે એવું માનો છો કે આ પતિ તમારો છે? બધી બહેનો ના પાડે. જો બધી બહેનો આમ આમ કહ્યું તો રોટલા કોણ તમને દે છે? એકદમ સહજતા તેમ ના પાડી દે. આપણે કે એવું તમે માનો પતિ તમારો? બહેનો કે નહીં. જે આપણું નથી ને એ આપણું માની બેઠા અને બ્રહ્મણા કહેવાય છે. આ સુંદર ભજન છે, કઈ સંદેશ આપનારું ભજન છે. એક એક પંક્તિમાં કોઈ ને કોઈ મરમ રહેલો છે. આવું બીજી પંક્તિ બોલીએ. એવી કોયલને કાઢે રંગે રૂપે એક જ છે. બહુ સરસ વાત. જો માણસ એના કપડાથી નહીં, એના સોના ચાંદીના આભૂષણોથી નહીં, એના સુંદર વાળ હોય તેનાથી નહીં, તેનું સુંદર રૂપ હોય એનાથી તેની ઓળખાણ નથી. માણસની ઓળખાણ કઈ? એની વાણી. એ માણસ કેવું બોલે છે, કેમ બોલે છે, કઈ રીતે બોલે છે. પૂજ્ય મહાત્મા ગાંધીએ કહ્યું ને, જે માણસ બોલે છે ને એના કુળની ઓળખાણ છે. આપણે જેવું બોલીએ છીએ ને એ આપણા કુળની ઓળખાણ છે. કોઈના માટે આપણે સારું સારું શુભ બોલતા હોઈએ, આપણા કુળની ઓળખાણ છે. અને જો કોઈના માટે નબળું બોલતા હોય આપણે, તો એ પણ આપણા કુળની ઓળખાણ છે. આપણી ઓળખાણ આપણો શબ્દ છે, આપણી ઓળખાણ આપણી વાણી છે. બાકી કોયલ અને કાગ એમાં ક્યાં કોઈ ફરક છે? પણ કોયલ બોલે તો કેટલો આનંદ આવે, પણ કાગડો બોલે તો પથ્થર લઈએ આપણે. તેથી મીઠી વાણી દુનિયાનું મોટું વશીકરણ છે. મધુર વાણી તમારા કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમારો મોટો મિત્ર છે. તમે પછી બિઝનેસ કરતા હો, ફેક્ટરી ચલાવતો, કોઈ પણ કાર્યમાં હો, પણ મધુર વાણી એ શ્રેષ્ઠ મિત્ર છે. અને મધુર વાણીમાં સત્ય ભળે એ શ્રેષ્ઠ પરમાત્માનું આરાધન છે. આવો સાથે બોલીએ. એવી કોયલને કાઢે રંગે રૂપે એક જ છે. એવી કોયલને કાઢે રંગે રૂપે એક જ છે. એ તો એને બોલે કદી ઓળખાય નહીં. તો એને બોલે કદી ઓળખાય ભજન બહુ સુંદર છે. આમાં વડીલોનો મુખપાઠ હોય, પછી આહારની વાત આવે છે કે માણસની ઓળખાણ આહાર છે. હંસલો ને બગલો કઈ રીતે ઓળખાય? આહારથી. નુગરા ને સુગરા કઈ રીતે ઓળખાય? વ્યવહારથી. હે ને? આ બધી એક 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 પંક્તિ છે, પણ માર્મિક પંક્તિ જો હોય તો અંતિમ પંક્તિ છે.
તો ભવના ફેરામાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? એકદમ અંતિમ પંક્તિ, છેલ્લી પંક્તિ. એવા ગુરુના પરતાપે એ ભાઈ મીરા બોલ્યા રે. એવા ગુરુના પરતાપે એ ભાઈ ભાગે રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. ધન્ય વે સાધુ સંગતિ પ્રથમ ભગતિ સંતન કર સંગા. આ દુનિયાનો મોટામાં મોટો ભાગ્યવાન માણસ એને જ કહ્યો છે કોઈને આવા જાગૃત સાધુનું સાનિધ્ય મળ્યું છે. જાગૃત સાધુનું સાનિધ્ય મળ્યું છે. એ આ ધરતીનો મોટો ભાગ્યવાન માણસ છે. ભાગ્યવાન માણસ છે. મને ઉમેશભાઈ, સુનિલભાઈ, મનસુખભાઈ અને ઉમેશભાઈ, આ પરેશભાઈ હાવ કહેતા હતા મને કે ગુરુ પૂર્ણિમા અમારા ગુરુદેવ નિરુદ્વાસાનંદ સ્વામીનું ગુરુ પૂર્ણિમા ઉજવવાનો અવસર, આ વર્ષની ગુરુ પૂર્ણિમાનો ઉજવવાનો અવસર આ દેવાણી પરિવારને મળ્યો છે. તમે જુઓ તો ખરા, એક તો આ વર્ષે શિવ મહાપ્રણ કથા, એમાં ગુરુદેવના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાનો અવસર આ દેવાણી પરિવારને મળેલો છે. દેવાણી પરિવારને મળેલો છે. અમારે ગુરુદેવ બિરાજે સારકુંડલાની અંદર ને તપસ્વી, ત્યાં ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આ દેવાણી પરિવાર પધારવાના છે. અને ગુરુ પૂર્ણિમાને શિવ મહાપ્રણ કથા, સર્વતીર્થોનો ગુરુ પુષ્કરરાજ, એ પુષ્કર તીર્થમાં બ્રહ્માના સાનિધ્યમાં અમે શિવ મહાપ્રણ કથા કહેવા જવાના છે. આપ સારકુંડલા પધારશો, હું પુષ્કર પધારીશ. પણ મારું મન એવું હતું કે હું ગુરુ પૂર્ણિમા નિર્દોષાનંદ સ્વામીના સાનિધ્યમાં ઉજવું, પણ હવે જીવ ભગવાનની કૃપા, જીવ પ્રભુની કૃપા. આ ભગવાનનું શ્રેષ્ઠ વરદાન કહેવાય છે. ધન્ય વે સાધુ સંગતિ. જે સાધુનું ચરણ શરણ સ્વીકારે છે બહુ ફેરો ટળે છે. એને જ્ઞાન થાય કે હું કોણ છું, હું કોણ છું. કમલોદ કહે હું કોણ છું. આદિ શિવ ને આદ્ય શક્તિ કહે છે, નિરાકારમાંથી પ્રગટ થયેલા આદિ શિવ આદિ શક્તિ અમારા દ્વારા તમારું પ્રગટ થયું. તમારું પહેલું નામ કમલોદ, પરંતુ તમારું મૂળ નામ છે બ્રહ્મા. તમારું મૂળ નામ બ્રહ્મા છે. આપના દ્વારા જગતનું સર્જન થશે. અમે તમને જગત સર્જનની શક્તિઓ પ્રદાન કરીએ છીએ. અને આ કથાથી સૌ પરિચિત, બ્રહ્મા જે જગતનું સર્જન કરે છે. દેવતાએ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, દાનવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, નભચર, સ્થળચર, જલચર, બધી સૃષ્ટિઓનો સર્જક એ બ્રહ્માજી છે. બ્રહ્માજી સુંદર સૃષ્ટિની રચના કરી, સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું. પણ સૃષ્ટિનું સર્જન આપમેળે પોતાની રીતે કાર્યરત નહીં થતા આ બ્રહ્માજી રુદન કર્યું. બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયેલો શિવ, જેને આપણે રુદ્ર કહીએ છીએ. રુદ્ર શબ્દનો અર્થ શું થાય? કોઈનું દુઃખ જોતા જેનું હૃદય રડી પડે અને રુદ્ર કહેવાય છે. મારા શંકરનું રૂપ કેવું? રૌદ્ર રૂપ. રૌદ્ર એટલે અતિ ભયાનક. પણ શંકરનું જીવન કેવું? રુદ્ર, અતિ કોમળ છે. મારો શંકર બહુ કોમળ છે. દેખાવમાં ભલે ભયાનક હોય, તમે જુઓ તો રૌદ્ર રૂપ છે, પણ શંકરનું મૂળ રૂપ છે રુદ્ર. તો પોતાના ભક્તોનું દુઃખ જોઈ અને એ દુઃખને દૂર કરે
એના જીવનમાં સુખરૂપી પ્રકાશ પાથરે. જેવી રીતે ગુરુ શબ્દનો અર્થ, એવી રીતે રુદ્ર શબ્દનો અર્થ. ગુરુ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય. એવી રીતે રુદ્ર દુઃખમાંથી સુખ તરફ ગતિ આપે. એ છે રુદ્ર. રુદ્ર, અતિરુદ્ર, મહારુદ્ર, અતિ મહારુદ્ર, અતિ કોટી મહારુદ્ર. રુદ્ર રુદ્રો, બહુ રુદ્રોની કથા છે. બ્રહ્મા, આપ કહો. બ્રહ્મા કહે છે, રુદ્રદેવ, સર્જન કાર્ય આપમેળે પોતાની રીતે કાર્યરત થાય એવી મને કોઈ વિદ્યા પ્રદાન કરો. રુદ્રદેવ કહે છે, બ્રહ્મા, આપ મારા રૂપનું દર્શન કરો. બ્રહ્માજીએ દર્શન કર્યું છે. અર્ધનારીશ્વર રૂપનું દર્શન થયું છે. અર્ધાંગમાં સ્ત્રી છે, અર્ધાંગમાં પુરુષ છે. શિવનો એક અવતાર છે, જે અવતારનું નામ છે અર્ધનારીશ્વર અવતાર. અર્ધનારીશ્વર અવતાર. બ્રહ્મા કહે, પ્રભુ, આપ તો આધાંગમાં સ્ત્રી છો, અર્ધાંગમાં પુરુષ છો. બ્રહ્મા, સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનું કાર્ય સરળ બનાવવા માટે એક અંગમાંથી પુરુષ, એક અંગમાંથી નારીનું સર્જન કરો. અને રુદ્રદેવના કહેવાથી બ્રહ્મા એક અંગમાંથી પુરુષ અને નારી, મનુ અને શત્રુપા ની સૃષ્ટિનું નિર્માણ થાય છે. તેથી આપણે મનુ મહારાજની સર્જન, તેથી આપણે મનુષ્ય કહેવાય છે. મનુષ્ય શા માટે? મનુ મહારાજનું સર્જન. એથી મનુષ્ય. આદમી શા માટે? આદમનું સર્જન. ઇસ્લામ, ઇસ્લામ આદમી કહે ને, આદમી એ આદમનું સર્જન. મનુષ્ય મનુ મહારાજની સૃષ્ટિ. શત્રુપા મનની ઉપજ. માનવ મનની ઉપજ. મનના કેટલા રૂપ? શતરૂપ. એ છે માનવ, જે મનથી ઘડાયેલો, મનથી વીંટળાયેલો. નથી કહેતા મન હોય તો માળવે જવાય. જે કાંઈ છે એ મનની ઉપજ, મનની ઉપજ. જે કાંઈ મનના તરંગો. નથી કહેતા કે દુનિયાને જીતી શકાય, મનને જીતી શકાય. મન માકડું છે, મન નવરું રહે એટલે આપણને ખાઈ જાય. મનને નવરું ન રખાય, મનને કોઈ જગ્યાએ વળગાડી દેવાય. પ્રભુમાં, માળામાં, ભજનમાં, કીર્તનમાં, સત્સંગમાં, કોઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રાખો મનને, તો જીવનમાં નિવૃત્તિ નહીં આવે. નિવૃત્તિ લઈ ગયો. બ્રહ્માએ સુંદર સૃષ્ટિની રચના કરી છે. રુદ્રદેવ કહે છે, બ્રહ્મા, આપ દ્વારા જગતનું સર્જન થયું. તમે સૃષ્ટિના સર્જનના દેવ કહેવાય છે. તમે જે સર્જન કર્યું તેનું ભરણ પોષણ વિષ્ણુ કરે, તેથી વિષ્ણુ વિશંભર કહેવાય છે. હું જગતની રક્ષા કરીશ, હું રુદ્ર. આપણે ત્રિદેવતાઓ ભેગા મળી આપણે જગતને સંભાળીએ. તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, આ ત્રિદેવતાઓ જગતને સુંદર રીતે કાર્યરત કરે છે. બ્રહ્મા કોણ છે? રજોગુણ. વિષ્ણુ કોણ છે? સતોગુણ. શંકર કોણ? તમોગુણ. કારણ કે રક્ષા કરવાની છે ને. જેમાં તમોગુણની માત્રા અધિક હોય તે કોઈની રક્ષા કરી શકે છે. રજોગુણી માણસ કોઈની રક્ષા ન કરી શકે. સતોગુણી માણસ કોઈની રક્ષા ન કરી શકે. રક્ષા કરવા માટે તમોગુણની માત્રા જોઈએ. તેથી શંકર રક્ષક છે. મારા યુવાન ભાઈઓ બહેનો માટે એક વાત બહુ સમજવા જેવી, જીવનમાં વણવા જેવી, જેને પોતાના કાર્યક્ષેત્રમાં ડેવલપ થવું છે એના માટે ત્રણેય ગુણનો સમાન પ્રયોગ કરવો. રજોગુણ, સતોગુણ અને તમોગુણ. જો જીવનમાં રજોગુણની માત્રા વધી જાય તો શું થાય? ભોગ વિલાસમાં માણસ પડી જાય. જો સતોગુણની માત્રા વધી જાય તો હર કોઈ તેની સાથે બનાવટ કરી જાય. અને જો તમોગુણની માત્રા વધી જાય તો કદમ કદમ પર દુશ્મનો ખડા થઈ જાય. જ્યાં જરૂર પડે ત્યાં તમોગુણ, જ્યાં જરૂર પડે ત્યાં સતોગુણ, જ્યાં જરૂર પડે ત્યાં રજોગુણ. આ ત્રણેય ગુણની માત્રાની એક સમાનતા રહે એ માણસ કોઈ પણ ક્ષેત્રમાં ધીરે કરતો મેદાન મારી જાય. પણ થાય કેવું? આમાં આ ત્રણમાંથી એકની માત્રા વધી જાય છે. કાં તમોગુણની માત્રા વધી જાય અને કાં રજોગુણની માત્રા વધી જાય. એમાં માણસ પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ફળ બને છે. કાર્યક્ષેત્રમાં સફળ થવા માટે ત્રણેય ગુણોની માત્રા સરખી રહેવી જોઈએ. દાખલા તરીકે આ શરીરને તંદુરસ્ત રાખવા માટે વાત, પિત્ત અને કફ, આમાં જે આયુર્વેદ ભણેલા હોય, ડોક્ટર ક્ષેત્રમાં હોય, એમને પૂરેપૂરી જાણકારી હોય. પિત્તનો પ્રકોપ થાય તો પણ તંદુરસ્તી કથળે,
વાતનો પ્રકોપ થાય તો પણ કફ કથળે. વાત, પિત્ત અને કફ ત્રણેયનું સમતોલન રહે એ માણસ તંદુરસ્ત હોય. આ શરીરને તંદુરસ્ત રહેવા માટે ત્રણેયનું સમતોલન રાખવું પડે છે. એકની પણ જો માત્રા વધી ઘટી તો આપણું આરોગ્ય ખોરવાઈ જાય છે. એ જ રીતે વ્યવહારમાં જેને આગળ વધવું છે તેના માટે રજોગુણ, સતોગુણ, તમોગુણની સમાન સમાન જેમ ટ્રેન બે પટરી ઉપર ખટાખટ ખટાખટ જતી હોય એવી રીતે જીવન ચાલે. એવી રીતે કોઈ જગ્યાએ અવરોધની વિરોધની ધીરે 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 આગળ વધી શકે છે માણસ. તો રુદ્રદેવ કહે છે, બ્રહ્મા આપ સર્જનના દેવ, વિષ્ણુ પોષણ કરે વિશંભર, હું રક્ષા કરીશ, હું રક્ષક છું. તો જગતનો કારભાર કોણ કરે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સર્જન, પોષણ અને રક્ષણ. આવો 1-2 મિનિટ માટે રાગ બાગેશ્વરી કરીએ. બહુ સુંદર રાગ છે, ગાવો ગમે, સાંભળવો ગમે એવો રાગ છે. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, સર્જક પાલક રક્ષક દેવા, સર્જક પાલક રક્ષક દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, સર્જક પાલક રક્ષક દેવા, સર્જક પાલક રક્ષક દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, સર્જક પાલક રક્ષક દેવા, સર્જક પાલક રક્ષક દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. હે કામનાથ, હે ભીડભંજન મહાદેવ, હે રામનાથ, હે ભીમનાથ, હે ભૂતનાથ, હે ભાડનાથ.
करे गुरु निज की दासी, कैसे करे गुरु निज की दासी। गुरु जी मेरा नमोरा तरस, ગુરુદેવનું સાનિધ્ય છે. સદગુરુ કો યાદ કરેं, जगदीश्वरानंद जी को याद करें, हमारे गुरुदेव स्वरूपानंद जी को याद करें, हमारे सदगुरुदेव निर्दोषानंद जी को याद करें. વિષ્ણુ પોષણ, શંકર રક્ષા કરે છે. કોઈ કોઈ માણસોએ શંકર ભગવાન માટે આટલા પ્રવચનો ઉલટા સુલટા કર્યા કે શંકર તો તામસી દેવ છે. જરૂર તામસી દેવ છે, તેનો સ્વીકાર કરીએ. પછી ઉપરથી શું કે ખબર તમને? શંકરની ભક્તિ કરે તેને બહુ ક્રોધ આવે. ભલામણ આવું કોને કહ્યું તમને? મહાદેવની ભક્તિ કરે તેને ક્રોધ આવે. હવે જરૂર સમજો ભાઈ, સ્વીકારી લ્યો, જે મહાદેવની ભક્તિ કરે તેને ક્રોધ આવે, પણ નથી કરતા એને વધારે આવે છે. જે શંકરની ભક્તિ કરે તેને ક્રોધ આવે, પણ ક્રોધ ઉપર તેને અંકુશ કરતા પણ આવડે છે ને. મહાદેવ ગાંજો ધતુરો ભાંગ, અરે ભલામણ. શિવ મહાપણના 24,000 શ્લોક છે. એક જગ્યાએ તેવું દેખાડો કે શંકર ભાંગ પીવે છે, ગાંજો પીવે છે. અરે મહાદેવે પોતાના મુખ દ્વારા કહ્યું છે, કોઈ મારો ભક્ત હોય અને માદક દ્રવ્યનું સેવન કરે અને કહે શિવ ભક્ત છું, તો મહાદેવજી એમ કહે એ મારો ભક્ત નથી, મારો અપરાધી છે. અરે આપને સૌને જાણ ખાતર શંકરને લાડુ અર્પણ કરો ને, ચૂરમાના લાડુ, સુંદર મજાના ઘઉંનો લોટ અને આપણા દેશી ચૂરમાના લાડુ, ખસખસના બી લગાડેલા, એ શિવજીને જ્યારે લાડુ અર્પણ કરો ત્યારે એ લાડુને ખસખસના બી ન લગાવે. કારણ કે જો ખસખસના બી લગાવીને લાડુ શિવને અર્પણ કરીએ તો શિવ અપરાધ છે. એક પણ કથા મને એવી મળી નથી કે શંકર ભાંગ પીવે છે. જરૂર એવું મળ્યું છે કે શંકરના નામે લોકો ભાંગ પીવે છે, મહાદેવના નામથી લોકો ગાંજો ધતુરો ભાંગ કરે છે. મારો મહાદેવ કહે છે કે માદક દ્રવ્યોનું સેવન કરે અને કહે શિવ ભક્ત છું, એ મારો ભક્ત નથી, મારો અપરાધી છે. એકાદી કથા તો ભલામણ આપણે ગોતો કે શંકરે ભાંગ પીધી, ગાંજો પીધો, ધતુરો. અરે અરે ભલામણ, મહાદેવ જેવો કોણ ગુણવાન દેવ છે? ગુણાતીત મહાદેવ, ગુણોનો ભંડાર, ગુણનિધિ મારો શંકર ગુણોનો ખજાનો છે. મહાદેવના પૂરા જીવનમાં એક પણ દુર્ગુણ શંકરના જીવનમાં નથી, શંકરના ચરિત્રમાં નથી.
અરે મહાશિવરાત્રિની કેટલીક કથાઓ શિવપુરાણમાં છે, પણ કોઈ કથામાં એવું નથી કહ્યું કે મહાશિવરાત્રિના દિવસે ભાંગ પીવી. લોકો મહાશિવરાત્રિના દિવસે કેટલી ભાંગ પીવે છે. અરે ભલા માણા, આવું હોઈ શકે? મહાદેવનો શ્રેષ્ઠ ભક્ત એ છે જે નિર્વ્યસની છે અને જીવનમાં સુખી થવા માટે 3 વસ્તુનો ધીમેકથી ત્યાગ કરવો, પ્રયાસ કરવો. ત્યાગ ન થાય તો અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે, વિજ્ઞાન સ્વામી છે, કંથારિયા ગામે મધ્ય ગુજરાતમાં બિરાજે. એમનું સુંદર આશ્રમ ગુરુકુળ. એમને એક સરસ વાત કરેલી કે માણસે સુખી થવા માટે 3 વસ્તુ ધ્યાનમાં રાખવી. વાસના, વહેમ અને વ્યસનથી માણસ મુક્ત બને એ માણસ દુનિયાને જીતી જાય. પણ આ બહુ કપરું તો છે જ ને. વ્યસનમાંથી મુક્ત બની શકાય છે, વાસનામાંથી પણ મુક્તિ બની શકે. ઉંમર થાય એટલે વાસના બધી ખતમ. વ્યસનમાંથી મુક્ત બને, કોઈ સમજદાર માણસ આપણને મળે, સમજાવે તો વ્યસનમાંથી મુક્ત બની, વાસનામાંથી. પણ વહેમનું કોઈ ઓહડ નહીં. સંશય આત્મા વિનશ્યતિ. એ માણસ મોતને ઘાટ ઉતરી જાય છે. આ 3 વસ્તુ માનવ માટે વ્યસન મુક્ત બને, વાસના મુક્ત બને, પણ વહેમનું કોઈ ઓહડ નથી. તેથી દરેક સાથે રહેમથી જીવીએ, વહેમથી નહીં. એકવાર વહેમ પડ્યો, જીવન આપણું ખતમ થઈ જાય છે. શંકા જેટલી નજીક, શ્રદ્ધા આટલી દૂર હોય છે. કોઈ માણસ ઉપર આપણને શંકા પડે અથવા ઈશ્વર, શંકા જેટલી નજીક આટલી જ શ્રદ્ધા આપણાથી દૂર હોય છે. કારણ કે એ બેને વિરોધાભાસ છે. જ્યાં સૂર્ય હોય ત્યાં રાત્રિ હોય જ નહીં. બને એવું કે સૂર્યની ઉપસ્થિતિ હોય ને રાત્રિ હોય? ન જ હોય ને. તે ધીરે ધીરે પ્રયાસ કરો. અને બહુ સાધુ તરીકે આદર સાથે કહું છું, અમારા પરેશભાઈ દેવાણી, સુનિલભાઈ દેવાણી, મનસુખભાઈ દેવાણી, ઉમેશ દેવાણી, આખો પરિવાર છે. નાગજી બાપાનો પરિવાર, આ બાલુ બાપા દેવાણી પરિવારે આટલો મોટો જગન કર્યો છે, આટલો મોટો જગન કર્યો છે. આ યજ્ઞમાં આપણે બીજું કોઈ આહુત ન આપી શકીએ, પણ કમસે કમ આ યજ્ઞમાં આપણે એક આહુતિ આપીએ કે મને તમાકુ ખાવાની આદત, મને માવો ખાવાની આદત, મને બીડી પીવાની આદત છે. આજથી આ કથા નિમિત્તે હું આહુતિ આપી દઉં છું, હું છોડી દઉં છું, હું છોડી દઉં છું. અને બહુ આદરથી એક સાધુ તરીકે કહું છું કે જે આ ભગવાનની કથામાં પોતાનું વ્યસન છોડે એની તંદુરસ્તીની જવાબદારી મારા શંકરની રહે છે, એના આરોગ્યની જવાબદારી ભગવાન મહાદેવની રહે છે. જોકે હું તો આશા રાખું છું આમાં કોઈ વ્યસની હોય જ નહીં. આપણા રાણસીકેમાં થોડું કોઈ બીડી પીવે, આપણે રાણસીકેમાં થોડું કોઈ માવો ખાય. એ તો બજારમાં માવાના કાગળિયા ક્યારેક ક્યારેક મને જોવા મળે છે. આટલો મોટો યજ્ઞ કર્યો દેવાણી પરિવાર, આપણે એક નાનકડી એવી આહુતિ આપી દઈએ કે ભગવાન મહાદેવની કથા નિમિત્તે મારા વ્યસનનો હું ત્યાગ કરું છું. અને એક વસ્તુ યાદ રાખજો, માનવનો મોટામાં મોટો ધર્મ એ જ ધર્મ છે કે દુનિયાની સંપત્તિ આપતા જે ન મળે એવું શરીર પરમાત્માએ આપણને આપ્યું છે એ તંદુરસ્ત રહે, એ પવિત્ર રહે, એના માટે નિરંતર કાર્યરત રહેવું એ આપણો ધર્મ છે. સાબુ લે લે, પાણી લે લે, મલમલ કાયા ધોઈ, અંતર ઘટકો દાગ ન છૂટ્યો. એ જરૂર સત્સંગથી માણસ નિર્મલ બને છે, મલ રહિત બને, નિર્મલ બને છે. પણ જે માણસ જે તે ખાઈ ખાઈને, જે તે પી પી અને પોતાના શરીરને ગંદુ બનાવી દે છે એ ભગવાનનો ગુનેગાર છે. ભગવાન કોઈ દી રોગને આમંત્રણ આપે નહીં. ભગવાન કે રોગ ન મોકલે, આપણે આમંત્રણ આપીએ છીએ કે તમાકુ, ગુડકા, માવો, સિગારેટ, આમાં સૂત્રો લખેલા છે કે હું વ્યસન મુક્ત બનીશ, હું રોજ માતા પિતાને પ્રણામ કરીશ, હું વડીલોનો આદર કરીશ, હું વૃક્ષો વાવીશ, હું જલાશયો નિર્માણ કરીશ. આ સુંદર મજાના સકારાત્મક સૂત્રો છે. કેટલી નાનકડી વાતો છે, પણ જીવનમાં કેટલું મોટું ફળ આપનારી વાતો છે. જે માણસ જે તે ખાઈ ખાઈને પોતાના શરીરને રોગી બનાવે છે ભગવાનનો ગુનેગાર છે, ભગવાનનો ગુનેગાર છે. અને એક ભગવાનનો મોટામાં મોટો ગુનો છે, જે ગુનાહમાંથી ભગવાન આપણને માફી ના આપે એવો એક ગુનો હોય તો એક જ ગુનો છે આત્મહત્યા. આત્મહત્યા કરવી.
કરે ને માણસ, થોડું દુઃખ પડે, જીવનમાં થોડીક ભૂલ થઈ જાય તો માણસ આત્મહત્યા કરવા તરફ પ્રેરિત થાય કે નહીં? કોઈ કૂવામાં પડીને મૃત્યુ પામે, કોઈ ટ્રેન નીચે, કોઈ સળગીને, કોઈ ઝેર પીને. આ પરમાત્માનો મોટો ગુનો છે. આ ગુનામાંથી ભગવાન માફ નથી કરતા. બહુ યાદ રાખજો, આત્મહત્યાનો વિચાર કરવા માત્રથી 100 ગાયોની કતલ કરવાનું પાપ લાગે છે. તમે વિચાર તો કરો, 100 ગાયોની હત્યા કરવાનું પાપ આત્મહત્યાનો વિચાર કરવા માત્ર કે હું મરી જાઉં, મારે ઝેર પીને મરી જવું છે, મારે કૂવામાં પડી જવું, મારે સળગી જવું, મારે ઝેર પી જવું, મારે આમ આત્મહત્યા. તેથી મારા ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના, જીવનમાં દુઃખના ડુંગરા તૂટી પડે, આત્મહત્યા કરવી તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરવો. એકવાર જીવી લો, એકવાર જીવી લો, જીવીને દુનિયાને દેખાડી દો ભલા માણા. જીવન એક ફૂલ છે, પ્રેમ તેની સ્વરંભ છે. જીવન એક ફૂલ છે, પ્રેમ તેની સ્વરંભ છે. જીવન એક ફૂલ છે, ના સમજો તો મોટી ભૂલ પણ છે. જીવનને સમજીએ, શણગારીએ સદગુણોથી. જીવનની મહેક ચારો દિશાઓમાં પ્રસરે. એવું કાંઈક કરીએ આપણે, એવું કાંઈક કરીએ. અને આત્મહત્યા કરવાનો રોગ ભાઈઓમાં ઓછો હોય, આ બાજુ થોડોક વધારે હોય. આમ અખબાર ખોલીએ તો કેટલું દુઃખ થાય આપણને. કોઈની પુત્ર વધુ સળગી ગઈ, કોઈની દીકરી આત્મહત્યા કરી, આપણને કેટલું દુઃખ થાય આપણને. અને આપણે સૌ ગામડાના માણસ છીએ. એક છેલ્લી વાત હૃદયથી તમને કહી દઉં, આપણો દીકરો કાંઈ ભૂલ કરે તો આપણે કેટલા ઉદાર થઈને માફ કરી દઈએ છીએ કે નહીં ભાઈ? ઉદાર બન કે દીકરો છે ને ભાઈ, હા જવા દો ને, જવા દો ને. દીકરાને જેવી રીતે ઉદાર બનીને તમે એની ભૂલને માફ કરી દો છો, એવી રીતે ક્યારેક દીકરી ભૂલ કરે ને તો એની ભૂલને પણ માફ કરજો ભલા માણા. એ પણ તમારું અંગ છે, એ પણ તમારું અંગ છે. દીકરી પણ કઈ નાની મોટી ભૂલ કરે, ઉદાર બની જાઓ. પણ દીકરીઓની ભૂલોને ક્યાં માફ કરવામાં આવે છે? તેને ઉદારતાથી તેને માફ કરી દો. અને એક ત્રીજી વાત કહું, દીકરાની ભૂલોને જરૂર માફ કરીએ આપણે, દીકરીઓની ભૂલોને જરૂર માફ કરીએ છીએ, પણ સાચી ઉદારતા તો તેને કહી છે કે પોતાની પુત્ર વધુની ભૂલને માફી આપી દે. આને સાચી ઉદારતા કહી છે. પોતાની પુત્ર વધુ કઈ ભૂલ કરે, ઉદાર બની થાય બેટા ભૂલ. તેથી જીવનમાં કોઈ ભૂલ થાય, મોટા મોટા દુઃખના ડુંગરા તૂટી પડે, આત્મહત્યા કરવી તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરવો. કોણ આત્મહત્યા કરે? જેના જીવનમાં સત્સંગનો અભાવ છે, જેના જીવનમાં આધ્યાત્મિકતાનો અભાવ છે, જેનામાં પ્રભુ ભજનનો અભાવ છે. આવા માણસો આત્મહત્યા કરતા હોય છે. બાકી શ્રદ્ધાથી બોલું છું, જેનામાં ભરપૂર સત્સંગ છે ને એ આત્મહત્યા કરે તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરે. જેનામાં સત્સંગ છે, તેથી આવા આયોજનોની જરૂર છે. આ જીવન આપે છે, આ સત્સંગ મહેક આપે છે, આ સત્સંગ ખુશ્બુ આપે છે, માણસને મહેકાવે છે, પુષ્પની જેમ માણસને ખીલવાનો અવસર આપે. તેથી આ કથા, તેથી સત્સંગ માણસને પ્રાણ આપે, પ્રતિષ્ઠા આપે. એ ભગવાનની કથા છે. કથા પરમાત્માનું શ્રેષ્ઠ વરદાન છે, કથા પરમાત્માનું એક શ્રેષ્ઠ વચન છે. તો આવો, હવે તમારો બહુ વધારે સમય નહીં લેતા. આમથી સુગંધ આવે છે, મસ્ત મસ્ત મધુર મધુર સુગંધ આવે. ખબર નહીં કેવો કેવો મહાપ્રસાદ બનાવે. મને કહેતા ખૂબ આનંદ થાય છે. પરેશભાઈ, સુનિલભાઈ, મનસુખભાઈ, ઉમેશભાઈ, આવતીકાલે રવિવારે એમની બહેનો તરફથી શિવ કથામાં ખીરનો પ્રસાદ છે. ખીરનો પ્રસાદ છે. બહેનો ઉપસ્થિત છે તો બહેનો ઊભી થઈ જાય. જ્યાં બેઠી ત્યાં ઊભી થવું છે બહેનો. પરેશભાઈની બેન, સુનિલભાઈની બેન, મનસુખભાઈની બેન, આ બહેનો તરફથી આવતીકાલે આ શિવ કથા નિમિત્તે શિવ ભક્તોને ખીરનો પ્રસાદ આપવાનો છે આપણા મહાપ્રસાદમાં. તાલીઓ વડે વધાવો ચારેય બહેનોને. એ બહેનો મને એમ કહેતી હતી કે બાપુ મેં કથા સાંભળીએ છીએ અને તમે એમ કહો છો કે શિવ ભક્તોને ખીરનું ભોજન કરાવવાનું બહુ પુણ્ય છે. અને મેં વારંવાર કથામાં કહ્યું છે કે મહાદેવના ભક્તોને ક્યારેક ખીરનું ભોજન કરાવો ને તો તેના કુળમાં નિર્ધનતા ન આવે, તેના કુળમાં દરિદ્રતા ન આવે. અમારી બહેનોએ પકડી લીધું છે. એટલે મેં કીધું ભાઈ તમારા ભાઈઓ જો આ પડે, પરેશભાઈ, સુનિલભાઈ, મનસુખભાઈ, ઉમેશભાઈ, તો આપ આવતીકાલે રવિવાર છે હે ને, તો તમારા તરફથી ખીર પાકી ને, ખીરનું ભોજન બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. કાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. સવારે 9:30થી 6 વાગ્યા સુધી રક્તદાન, ચક્ષુદાન, દેહદાન,
હે બધાએ દાન કરીએ. આ ગુપ્ત દાન છે. આપણે રક્ત કોઈને આપ્યું, કોને મળ્યું, લીધું તેને ખબર નથી, આપ્યું તેને ખબર નથી. આને ગુપ્ત દાન કહેવાય છે, રક્તદાન. એક રક્તદાન એ ગુપ્ત દાન હોય છે, અને બીજું મતદાન એ પણ ગુપ્ત દાન હોય છે, કે આ પક્ષવાળાને આપ્યું એ ખબર જ ન હોય ને. આ પણ તેથી એક હૃદયની પ્રાર્થના છે. રક્તદાન કરવું, ચક્ષુદાન કરવું, દેહદાન કરવું, અંગના અવયવોના દાન કરવા, જેથી કોઈને જીવન મળે છે. મતદાન કરીએ તો ભારતની અંદર સારા માણસો એ પદ પર આવે છે. તો નોંધી લેજો. હવે તમારો સમય હું બહુ નહીં લઉં. આવતીકાલે રવિવાર, પછી સોમવાર આપણા આજ કથાનો ત્રીજો દિવસ ને. ધીમે ધીમે દિવસો વીતી જશે. જોતરે જોતામાં દિવસો વહ્યા જશે. તો આપ આવજો, દરેકને લાવજો, તેવી પ્રાર્થના છે. અને આજે આ કથામાં અમારું બધું મંદિરનું બધું કામ સંભાળે મારો પુત્ર વેદાંત આવ્યો છે. મારી દીકરી વૈદી આવી છે, ગ્લોબલ હોસ્પિટલ સંભાળે છે અમદાવાદમાં. વેદાંત ઊભો થાય એટલે તને ઓળખે કે આ ગિરી બાપુનો છોકરો છે. આ વેદાંત છે અમારો. એની બાજુમાં બેઠેલી મારી વૈદેહી છે. વૈદેહી ઊભી થાય તારા સ્થાનેથી. અને વેદાંત અને વૈદેહીની વચ્ચે બેઠેલા MBBS ડૉક્ટર વેદાંતના ધર્મપત્ની છે. એ ડૉક્ટર છે. મને સવારે કીધું ભાઈ ઉમેશભાઈ કે તમે બાપુને તેડાવો, તો પછી મેં કીધું તમે આવો, તો આવ્યા છે. ખૂબ ખૂબ તમારું સ્વાગત છે ગિરી બાપુની શિવકથામાં.